તો રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલા વેણુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના ગેટના સમારકામની કામગીરીને લઈ 4 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી 6823 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈ નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે। વેણુ 2 ડેમમાં 129 MCFT પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો। વેણુ 2 ડેમમાંથી ઉપલેટા શહેર અને તાલુકાના 22 ગામોને પીવાનું પાણી અપાય છે। વેણુ 2 સિંચાઈ યોજનાની નીચવાસમાં આવેલા ગધેથડ, નાગવદર, વરજંગજાળિયા, મેખાટીંબી, નીલાખા તથા ભાદરકાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે તથા નદીના પર્વતમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। વેણુ 2 સિંચાઈ યોજનામાંથી ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટા સિટી માટે તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા આશરે 22 ગામડા માટે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। ડેમના ગેટના સમારકામની કામગીરીને લઈ 4 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી 6823 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈ નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે। વેણુ 2 ડેમમાં 129 MCFT પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો। વેણુ 2 ડેમમાંથી ઉપલેટા શહેર અને તાલુકાના 22 ગામોને પીવાનું પાણી અપાય છે।